નીલકંઠ વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં ધોરણ 9ના તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. આજે ફરી એક વખત આપણે લોકો છે જોયું આપણે આગળના લેક્ચરની અંદર છે કે ઠંડુ યુદ્ધ શેને કહી શકાય, એના પરિણામો શું આવ્યા, ત્યાર પછી છે એશિયાના સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદય છે. હવે એવી જ રીતે છે આપણે હવેનો ટોપિક જોવાનો છે કે આફ્રિકામાં સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદય કેવી રીતે થયો. ભારત તો છે કે ઘણી લાંબી મંજિલ કાપીને છે કે ઘણા સમયના સંઘર્ષ બાદ 1947ની અંદર દેશ આઝાદ થાય છે. ત્યાર પછી એશિયાના દેશો પણ છે એ 47 પછી 48ની અંદર કે 49ની અંદર કે વધીને 50 સુધીમાં છે ઘણા બધા દેશો છે કે જે આઝાદ થઈ ચૂક્યા હતા. પણ આફ્રિકાની અંદર હજી ઘણા એવા દેશો હતા, 40 જેટલા દેશો છે કે જેને સંપૂર્ણ છે સ્વતંત્રતા મળી હતી નહીં. બીજા વિશ્વયુદ્ધનું છે તો આપણો નવો ટોપિક છે આફ્રિકામાં છે સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદય. કે બીજા વિશ્વયુદ્ધનું છે આફ્રિકાના પરાધીન દેશો માટે છે એ સુખદ પરિણામ આવ્યું. મહાયુદ્ધ પૂરું થયું ત્યારે ફક્ત છે એબિસિનિયા મતલબ કે ઇથોપિયાને બાદ કરતા છે દક્ષિણ આફ્રિકા સંઘ, ઇજિપ્ત છે સ્વતંત્ર હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અને પછી છે એશિયાના દેશોમાં ચાલી રહેલી સ્વાતંત્ર્યતા છે ચળવળો વેગીલી બની અને સ્વાતંત્ર્યની માંગણી કરવા લાગી. પરિણામે છે એ 1951થી લઈને 66 સુધીના 16 વર્ષમાં છે ગાળામાં આફ્રિકાના છે 40 જેટલા નાના મોટા દેશોએ સ્વતંત્રતા પ્રાપ્ત કરી લીધી હતી. મતલબ 16 વર્ષ જેવું. આપણે તો આઝાદ 47માં થઈ ગયા છીએ, પણ આફ્રિકાના જે પણ જે દેશો છે કે આફ્રિકા ખંડના જે પણ દેશો છે એને છે આઝાદ થતાં બીજા હજી 16 વર્ષ જેટલો છે સમય લાગી ચૂક્યો હતો. સામ્રાજ્યવાદી સત્તાઓ છે વિશ્વ પર પોતાનું પ્રભુત્વ છે એ જતું કરે તેમ નહોતી. તેથી તેમણે સત્તા ટકાવી રાખવાના પ્રયત્નો કર્યા, પરંતુ ઘણા એવા દેશો હતા કે જે બેમાંથી કે મહાસત્તા મતલબ રશિયા અને અમેરિકા છે જેવી મહાસત્તાઓની નીચે રહીને છે પોતાના દેશને છે એ ગુલામ બનાવવા નહોતી માંગતી. તો તેવા દેશો છે એને છે કોઈ લશ્કરી જૂથોમાં છે એ જોડાય છે, ન જોડાય છે, પોતે સ્વતંત્ર રહી પોતાના રાષ્ટ્રનો છે સ્વતંત્ર વિકાસ કરવા ઈચ્છતા કે અમારે નથી તો રશિયામાં કે નથી તો કે છે અમેરિકાની છે પક્ષમાં રહેવું, અમારે અમારા કોઈ પણ રાષ્ટ્રનું છે એ સ્વતંત્ર છે એ સ્વતંત્રતા જોઈએ છે, સ્વતંત્ર નિર્માણ છે કે ખુદને છે પોતાના દેશનો વિકાસ કરવો છે એવી કોઈ પણ છે માન્યતા સાથે છે એમને કોઈ પણ પક્ષમાં છે કે લશ્કરી જૂથમાં કે એમાં જોડાવાની ના પાડે છે અને પોતાના રાષ્ટ્રને સ્વતંત્ર બનાવવાનો એક નિર્ણય લે છે. 16 વર્ષના સમય બાદ છે એવું કહેવાય છે કે 66 પછી છે 40 જેટલા નાના મોટા દેશોએ સ્વતંત્રતા પ્રાપ્ત કરી હતી એવું માનવામાં આવે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે બિન જોડાણવાદી ચળવળ છે. મેં કીધું ને કે ઘણા બધા રાષ્ટ્રો એવા હતા કે જે પોતાની મેળે છે કે પોતાના રાષ્ટ્રને સ્વતંત્ર કરવા માંગતું હતું, કોઈની નીચે રહીને છે કોઈ સ્વતંત્રતા પ્રાપ્ત કરવા કે મેળવવા માંગતું ન હતું કે કાયમ ગુલામ રહેવા માંગતું ન હતું. તો એવા લોકો દ્વારા છે કેવા પ્રયાસ કરવામાં આવ્યો તો એની આપણે ચર્ચા છે. બિન જોડાણવાદી ચળવળ છે. વિશ્વની બે મહાસત્તાઓ છે ઓમાં છે વિશ્વ વેચાઈ ગયું. બે વિરોધી મહાસત્તાઓ છે અને લશ્કરી જૂથો અમેરિકા અને રશિયા સાથે છે કેટલાક રાષ્ટ્રો છે જોડાયા અને કેટલાક રાષ્ટ્રો ના જોડાયા. એટલે કે જે વિશ્વ કોઈ પણ જે સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં છે નહીં જોડાયેલા રાષ્ટ્રો એટલે કે બિન જોડાયેલા અને તેમણે છે અપનાવેલી વિદેશી નીતિ એટલે કે બિન જોડાણવાદી નીતિ તરીકે પણ ઓળખવામાં આવે છે કે જે છે હવે બે જૂથ પડી ગયા હતા બરાબર કે કેટલાક રાષ્ટ્રો છે એ જોડાવાની સ્પષ્ટ છે. એક સત્તા જૂથ છે ને એક લશ્કરી જૂથ છે. અમેરિકા છે ને સત્તા જૂથમાં કહેવાય ને રશિયા છે ને લશ્કરી જૂથની અંદર છે. તો બેમાંથી એકેય પક્ષમાં નહીં જોડાવાનું, નહીં રશિયામાં નહીં અમેરિકામાં છે પોતાની જાતને સ્વતંત્ર બનાવવું મતલબ પોતાના દેશ માટેની વાત છે. તો એને બિન જોડાણવાદની નીતિ કહેવાય. કોઈનામાં જોડાયા નથી એવા રાષ્ટ્રો છે કે જે પોતાનું સ્વતંત્રતા છે ઈચ્છતા હતા એવા રાષ્ટ્રો ક્યારેય પણ છે એ એકેય જૂથની અંદર છે એ જોડાવા માટે તૈયાર થતા નથી. તો એવા લોકો દ્વારા છે એક પ્રયાસ કરવામાં આવ્યો કે વિશ્વની મહાસત્તામાંથી આપણે એકેય સત્તા ભેગું જોડાવું નથી, આપણે આપણા રાષ્ટ્રને આપણી રીતે છે સ્વતંત્ર બનાવવો છે. વિશ્વની બે મહાસત્તાઓ છે કોઈ એક વિચારસરણીમાં છે એ જોડાય વિના તટસ્થ રાષ્ટ્રો છે એકબીજાના સહકારથી પરંતુ પોતાના છે આગવા અસ્તિત્વ સાથે છે સર્વાંગી વિકાસ કરવા ઈચ્છતા હતા. હવે બે મહાસત્તા એટલે કંઈ અહીંયા તમને મેં પહેલાં પણ કીધું છે કે બે મહાસત્તાની વાત થાય જ્યારે અમેરિકા અને રશિયાની વાત છે કે વિશ્વની બે મહાસત્તાઓની કોઈ એક વિચારસરણીમાં જોડાયા વિના છે
તટસ્થ રાષ્ટ્રો કે જે એકેયમાં જોડાયા નહોતા તેવા રાષ્ટ્રો છે, એકબીજાના સહકારથી છે, પરંતુ પોતાના આગવા સાથે સર્વાંગી વિકાસ કરવા ઈચ્છતા હતા. એમની કોઈ પણ છે ચિતરેલા ચીલા પર નહીં, પણ પોતાની જાતે કોઈ પણ રસ્તો છે. જેમ આ સમયે ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ છે, ઇન્ડોનેશિયાના જે રાષ્ટ્રપતિ છે સુકર્ણોને છે મળે છે, અને ઇજિપ્તના રાષ્ટ્રપતિ છે એ કર્નલ નાસર, અને યુગાસ્લાવિયાના છે રાષ્ટ્રપતિ માર્શલ ટીટોનું છે એ બિન જોડાણવાદની નીતિને છે એ પ્રબળ સમર્થન પ્રાપ્ત થયું કે ભાઈ કોઈનામાં જોડાવું નથી ને બધા જ દેશનું છે, મતલબ કે અમે અમારા દેશનું છે એ કેવી રીતે છે વિકાસ કરવો એ અમને ખબર છે, એવી રીતની છે એ વિચારધારાથી આ લોકો છે ભેગા થાય છે. અને વિચાર વિમર્શને અંતે છે આ બધા ભેગા થઈને છે ઇન્ડોનેશિયાના બાન્ડુંગ ખાતે તટસ્થ રાષ્ટ્રોની એક પરિષદ યોજાઈ કે જે બિન જોડાણવાદની નીતિ અપનાવી હતી કે એકેય રાષ્ટ્રમાં જે જોડાવા તૈયાર નહોતા એની સાથે છે મળીને છે પ્રબળ સમર્થન છે આપ્યું. આ વિચાર વિમર્શને અંતે ઇન્ડોનેશિયાના બાન્ડુંગ ખાતે તટસ્થ રાષ્ટ્રોની એક પરિષદ છે યોજાઈ 1955ની અંદર. આ પરિષદમાં એશિયાના 23 અને આફ્રિકાના જે 6 દેશોના જે પ્રતિનિધિઓએ છે હાજરી આપી હતી. આ રાષ્ટ્રો કયા હતા કે જેને બિન જોડાણવાદની છે નીતિ અપનાવી હતી. નહીં મહાસત્તાઓની અંદર અમેરિકા કે રશિયાના કોઈ પણ છે પક્ષે નહીં જોડાવવું અને પોતાના રાષ્ટ્રને સ્વતંત્ર રીતે છે રાષ્ટ્ર તરફેણ આપવી એવા રાષ્ટ્ર સાથે છે. તો એવી બાન્ડુંગની અંદર જે ભરાયેલી પરિષદની અંદર છે તો કે એશિયાના 23 અને આફ્રિકાના 6 દેશોના પ્રતિનિધિઓએ છે હાજરી આપી. પરિષદે વિશ્વના છે ગરીબ દેશોની છે વચ્ચે સાંસ્કૃતિક અને આર્થિક સહકાર વધારવાનું તથા સામ્રાજ્યવાદનો છે વિરોધ કરવાનું છે તે જાહેર કર્યું. સાંસ્કૃતિક એટલે શું છે જે પરંપરાગત છે ચાલ્યું આવતું હોય તે પ્રકારનું છે. અને સાથે કહે છે કે આર્થિકની અંદર વાત કરે છે. આર્થિક એટલે કે કોઈ પણ મોટાભાગે આર્થિક શબ્દ શેને લઈને આવે છે, નાણાકીયને જોઈએ ને એટલે આર્થિક શબ્દમાં વપરાય. તો કે આર્થિક સહકાર છે વધારવાનું તથા છે સામ્રાજ્યવાદનો છે વિરોધ કે કોઈની નીચે દબાઈને છે કોઈ પણ રાષ્ટ્રનો વિકાસ ન કરો. આવા હેતુથી છે આ બધા રાષ્ટ્રોએ છે પોતાની પરિષદમાં છે હાજરી આપે છે. આ પરિષદમાં તટસ્થ જે દેશોનું સંગઠન માટેનું માળખું અને ભવિષ્યની કામગીરી નક્કી થઈ. 1961ની અંદર છે બેલગ્રેડ ખાતે યોજાયેલી આ પરિષદમાં છે વિધિસર રીતે છે બિન જોડાણવાદી આંદોલન છે નામ એટલે કે નોન એલાઇન મૂવમેન્ટ છે નામની એક સંસ્થાની સ્થાપના કરવામાં આવી 1961ની અંદર કે જે કોઈ પણ દેશ જોડાણવાદની નીતિમાં માનતા ન હતા અને પોતાના રાષ્ટ્રને પોતાની રીતે સ્વતંત્ર છે એ બનાવવા ઈચ્છતા હતા એવા રાષ્ટ્રની. તેના પ્રથમ વડાપ્રધાન તો કે છે તે સમય કે છે કે પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ છે એના નેતૃત્વ હેઠળ છે ભારતે બિનજોડાણની વિદેશી નીતિ અપનાવી. બિનજોડાણવાદી ચળવળને મૂલ્યવાન છે એ નેતૃત્વ પૂરું પાડ્યું. નહેરુ માનતા હતા કે કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં છે મતલબ કે અમેરિકા કે રશિયામાં જોડાઈને પોતાનો વિકાસ કરો કે પોતાના દેશનું છે એ આગળ લઈ જાઓ એની કરતાં પોતાની જાતે પોતાના દેશના લોકોને સાથે રાખીને છે જો પ્રગતિ કરવામાં આવે કે દેશનો વિકાસ કરવામાં આવે તો એમના કરતાં છે ઉન્નત વિકાસ કરી શકાય છે. આ હેતુસર તો કે છે એ પ્રથમ વડાપ્રધાન ભારતના જવાહરલાલ નહેરુ દ્વારા છે નેતૃત્વ હેઠળ ભારતે બિનજોડાણવાદની વિદેશી નીતિ અપનાવી અને બિનજોડાણવાદી ચળવળને મૂલ્યવાન છે એ નેતૃત્વ પૂરું પાડ્યું. નહેરુ માનતા હતા કે કોઈપણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં છે જોડાવાના બદલે તટસ્થ રહેવાથી રાષ્ટ્રીય હિતોનું વધારે સારી રીતે રક્ષણ થઈ શકશે. ભારતની આ માન્યતા રહી છે કે વિશ્વના બે હરીફ સત્તા જૂથો જે લશ્કરી જોડાણમાં વિભાજન વિશ્વ શાંતિ માટે જે ખતરારૂપ અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે જે હાનિકારક છે મતલબ નુકસાનકારક છે. આંતરરાષ્ટ્રીય લેવલ એટલે કયું લેવલ થાય કે વિશ્વના જેમાં તમામ દેશો જોડાયેલા હોય તે લેવલ છે જેને આપણે લોકો આંતરરાષ્ટ્રીય છે. આંતરરાષ્ટ્રીય એટલે વિશ્વના દેશોની છે આંતરરાષ્ટ્રીય સહકાર માટે હાનિકારક છે. એટલે આંતરરાષ્ટ્રીય એટલે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બે થાય. રાષ્ટ્રીય એટલે પોતાનો દેશ અને આંતરરાષ્ટ્રીય એટલે વિશ્વના દેશો થાય. યાદ રાખજો. નેશનલ ઇંગ્લિશ શબ્દ છે નેશનલ અને ઇન્ટરનેશનલ છે એ મુજબ છે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય. રાષ્ટ્રીય છે આપણું રાષ્ટ્રીય છે આપણે કહીએ ને કે ભારત રાષ્ટ્રીય છે મતલબ ભારત છે અને રાષ્ટ્રીય મતલબ આપણો દેશ કહેવાય. આંતરરાષ્ટ્રીયની અંદર બધા જ દેશો છે જેમ મેં તમને કીધું હતું યુએનડીપી મુજબ 188 દેશો છે કે જે સંયુક્ત રાષ્ટ્રોની અંદર જોડાયેલા છે જેમાં ભારતનું સ્થાન 130મું જોવા મળે છે જેની મેં ચર્ચા કરી લીધી આના અગાઉના લેક્ચરની અંદર છે. તો નહીં જોડાઈને છે આંતરરાષ્ટ્રીય સહકાર માટે છે મતલબ પોતાના લોકોનો સહકાર મેળવવો પણ ત્યાર પછી થોડો અઘરો થતો દેખાય.
આજે છે વિશ્વના સૌથી વધુ દેશો છે બિન જોડાણવાદી જૂથોના સભ્યો છે. બધા જ લોકો છે એવું વિચારે છે કે ભાઈ બિન જોડાણવાદી એટલે કે છે આપણે આપણા દેશને આપણી રીતે સ્વતંત્ર બનાવીએ, નહીં કે કોકના ઇશારા પર ચાલીએ, કોકની નીતિ મુજબ ચાલીએ. કોલમપુર ખાતે 13મું છે શિખર સંમેલન છે યોજાઈ ગયું 2003માં. છેલ્લા 4 દાયકામાં, દાયકો એટલે 10 વર્ષ થાય, છેલ્લા 4 દાયકા એટલે 40 વર્ષમાં કહેવાય કે વિશ્વ સ્તરે અનેક ઘટનાઓ બની છે. સોવિયત સંઘનું વિઘટન થતાં રશિયાનું વર્ચસ્વ જેની ઘટ્યું છે. સોવિયત સંઘ એટલે રશિયા જ કહેવાય નું વર્ચસ્વ ઘટ્યું છે. અમેરિકા એકમાત્ર છે મહાસત્તા તરીકે છે મજબૂત બની રહ્યું છે. જેમ બે પક્ષ હતા ને, આપણે એમ કહીએ કે રશિયા અને અમેરિકા છે બે મહાસત્તાઓની હરોળમાં છે, પણ આપણે હજી પણ જોઈએ છીએ કે સૌથી મોટી મહાસત્તા જો અત્યારે પણ હાલમાં પણ જો આપણને જોવા મળતી હોય ને તો એકમાત્ર અમેરિકા છે જે સૌથી મોટી મહાસત્તા છે. અલબત્ત વિશ્વના છે દેશોની સામ્રાજ્યવાદી નીતિ ઓસરતી ગઈ, મતલબ કે તેની જે પણ છે એક શક્યતાઓ હતી ને ઘટતી ગઈ. ઓસરતી ગઈ એટલે કે ઘટતી ગઈ, નીચે તરફ છે નમતી ગઈ. આ સંજોગોમાં બિન જોડાણવાદની જૂથનો છે પ્રભાવ વધતો રહ્યો છે. મતલબ કે ધીમે ધીમે કરતા છે જે દેશો જોડાયેલા પણ હતા ને કોઈ પણ લશ્કરી જૂથમાં કે સત્તાધારી જૂથમાં છે એ લોકો પણ ધીમે ધીમે છે એ બિન જોડાણવાદની નીતિને છે એ અપનાવતા ગયા. તટસ્થ રાષ્ટ્રો છે બિન જોડાણવાદનો છે નવો અભિગમ અપનાવી વિશ્વના રાજકારણમાં યોગ્ય પ્રદાન આપવા સફળ રહ્યા છે. વિશ્વમાં સર્વત્ર શાંતિ જળવાઈ રહે, યુદ્ધકીય ઘટનાઓ ન બને, માનવ સમાજ અને રાષ્ટ્રની ભાવના છે જળવાય તથા મહાસત્તા નિશસ્ત્રીકરણ છે અપનાવવાનું વલણ કેળવે તે માટે તેમને નૈતિક છે પ્રભાવ જમાવવાના છે બિન જોડાણવાદને છે એ સફળતા મળી છે. કે ભાઈ સ્વાભાવિક છે કે કોઈ પણ લોકો શસ્ત્રનો ઉપયોગ નહીં કરે, ગંભીરમાં ગંભીર પ્રશ્નની પણ છે એ સોલ્યુશન કે એની કોઈ પણ છે સરળતાથી યુદ્ધ વગર પણ લાવી શકાય છે. એકમાત્ર ઉપાય હોય તો તે છે વાતચીત. વાટોઘાટો કરવાથી, વાતચીત કરવાથી હું એવું માનું છું કે 100% છે આપણે કોઈ પણ છે ભલે પૂરેપૂરી શક્યતા નથી પણ કમસે કમ એકવાર વાત કરવાથી પ્રશ્નોનું સોલ્યુશન થોડુંક તો મળે છે. હંમેશા કોઈ પણ ઘટના ઘટે કે બને ને ત્યારે એની ઉગ્રતા શરૂઆતમાં વધુ હોય, સમય જતાં છે ને એ ધીમે ધીમે છે ને નીચે તરફ ઓસરતી જતી દેખાય. મહાસત્તાઓ નિશસ્ત્રીકરણ છે અપનાવવાનું વલણ કેળવે તે માટે આપણે નૈતિક પ્રભાવ છે એ જમાવવામાં બિન જોડાણવાદને સફળતા મળી કે ભાઈ કોઈની નીચે રહીને નહીં પણ પોતાના રાષ્ટ્રને છે ને સ્વતંત્ર પોતાની જાતે બનાવવું આવી રીતે છે. ત્યાર પછી છે એક નવા ટોપિક તરફ આપણે જઈએ તો હવે પછી છે હવે આપણે એક પ્રશ્ન તો જોયો કે બિન જોડાણવાદી ચળવળ કેવી હતી કે ભાઈ કોઈ પણ રાષ્ટ્રમાં ન જોડાવું, મતલબ મહાસત્તાઓની અંદર, અને પોતાના દેશનો વિકાસ પોતાની જાતે કરવો. હવે આવું તો જોયું. હવે છે જર્મનીના ભાગલાની એનું એકીકરણ છે. જર્મની પહેલેથી છે પ્રથમ વિશ્વયુદ્ધ હોય કે પછી દ્વિતીય વિશ્વયુદ્ધ હોય એ બંનેમાં છે કે જવાબદાર જો કોઈ ગણાતું હોય તો એ જર્મની છે. પહેલા વિશ્વયુદ્ધ માટે પણ જવાબદાર છે જર્મનીને ગણવામાં આવ્યું હતું અને બીજા વિશ્વયુદ્ધ માટે પણ છે જવાબદાર તો એને જર્મનીને જ ગણવામાં આવ્યું છે. પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ જેના થકી શરૂ થયેલ મનાય છે તે જર્મની દ્વિતીય વિશ્વયુદ્ધમાં છે ધ્વંસ થયો. આથી તેની છે આર્થિક, સામાજિક અને રાજકીય કરોડરજ્જુ તૂટી પડી હતી. કેમ કે બંને યુદ્ધમાં છે એ જર્મનીને જ પરાજય મળ્યો છે. ધરી અને મિત્ર રાષ્ટ્રોની અંદર છે તો જર્મની બંને વખતે હાર્યું છે અને બંને વખતે એના છે મુખ્ય પ્રદેશો છે એ જે તે છે જે જીતેલા કોઈ પણ દેશો છે એને પડાવી લીધા હતા, રાષ્ટ્રોએ છે પડાવી લીધા હતા. હવે એની પૂરેપૂરી કરોડરજ્જુ છે એને તોડી નાખી છે. જર્મનીને છે કોઈ પણ માણસ કરોડરજ્જુ શબ્દ આવે ને સમજી લો ને કે માણસને છે ને આપણે ખાલી એક કરોડરજ્જુનો મણકો પણ ખસે ને તો પણ માણસને બેસવું, ઊભું થવું કે શું પણ તકલીફ પડે છે તો આખી કરોડરજ્જુ તૂટે ને એટલે કોઈ પણ દેશ ચલાવવો છે ને તો એ પણ મુશ્કેલ થઈ જશે. જેમ કે એનું અસ્તિત્વ જ કેમ ન હોય. જર્મનીને પુનઃ બેઠું કરી શકે તેવો નેતા નહોતો. યુદ્ધ પૂરું થતાં વિજેતા રાજ્યોએ જર્મનીને 4 વહીવટી ભાગમાં વેચી નાખ્યું. કેમ કે ભાઈ બધાને જે નુકસાન થયું હતું
એને નુકસાનનું વળતર મેળવવા જર્મનીના ભાગોને છે એ મુખ્ય 4 રાષ્ટ્રોએ વેચી લીધું. સૌથી મોટો પ્રશ્ન છે કે આ ઘટના બની છે ક્યાંથી ખબર છે કે જર્મનીના ભાગલા શા માટે પડ્યા છે? મનમાં વિચાર આવતો હશે કે બધા વિજેતા પક્ષો શાંતિથી કોઈ પણ એમાંથી મેળવી કેમ ન લે? હવે કોકને જાજો મળ્યું, કોઈને ઓછું મળ્યું, કોઈને મનગમતું મળ્યું તો કોઈને મનગમતું ન મળ્યું, જેના કારણે જર્મનીના જે ભાગલાના કારણે જે અંદર રાષ્ટ્રોની અંદર જે પણ છે એ મતભેદો ઊભા થયા, તેના કારણે છે એક મોટી સમસ્યા પણ જે સર્જાઈ છે, જેને આગળ જતાં આપણને જોવા મળશે. વિજેતા રાજ્યોએ જર્મનીને 4 વહીવટી વિભાગમાં વેચી નાખ્યું. તેની છે વ્યવસ્થા આ પ્રમાણે કરવામાં આવી. સોવિયત યુનિયનની છે લાલ સેના એટલે કે રેડ આર્મીએ છે પૂર્વ ભાગ છે, મતલબ કે જર્મનીના પૂર્વ ભાગ પર લશ્કરી કબજો છે એ જમાવ્યો હતો, જેથી પૂર્વ જર્મનીનો છે વહીવટ સોવિયત યુનિયનને છે સોંપવામાં આવ્યો, મતલબ રશિયાએ લઈ લીધો પૂર્વ ભાગ. જર્મનીના છે નૈઋત્ય છે ભાગનો છે વહીવટી અમેરિકાને અને ફ્રાન્સની નજીક આવેલા પ્રદેશોનો વહીવટ ફ્રાન્સને, બેલ્જિયમની અડીને આવેલા છે જર્મની વિસ્તારનો છે વહીવટ બ્રિટનને છે સોંપવામાં આવ્યો. જર્મનીની રાજધાની બર્લિન પણ છે રશિયા અને સંકલન સમિતિ છે વચ્ચે વિભાજન કરવામાં આવી હતી. મતલબ બધા લોકોએ પોતાને મનગમતો અથવા તો પોતાના નજીકનો વિસ્તાર છે એ જર્મનીનો પોતપોતાના અંડરમાં લઈ લીધો. તેમની વચ્ચે વહીવટી એકતા માટે સંકલન સમિતિની રચના પણ કરવામાં આવી હતી. આ રીતે જર્મની પર 4 દેશોની વહીવટી સ્થાપવામાં આવ્યો. સત્તા જૂથો વચ્ચે છે અવિશ્વાસનું જે વાતાવરણ ઊભું થતાં છે પૂર્વ જર્મનીની છે ઉપરથી પોતાની સત્તા ચાલી જશે તેવો સોવિયત યુનિયનને છે ભય લાગ્યો. તેથી પૂર્વ જર્મનીમાં પોતાના કયામાં રહે તેવી પૂતળા સરકાર છે સ્થાપી દીધી છે. મતલબ કે રશિયાએ પોતાની સરકાર મતલબ પોતાનું વર્ચસ્વ ત્યાં જમાવવાનું નક્કી કર્યું. જર્મનીનો પૂર્વ ભાગ છે ને લઈ તો લીધો હતો, પણ હવે ત્યાં વર્ચસ્વ પણ છે રશિયાએ પોતાનું જમાવ્યું, કે જેથી એને એવું બીક હતી કે કદાચ પૂર્વ ભાગ છે અમારા હાથમાંથી જતો રહેશે અથવા તો કોઈ બીજું રાષ્ટ્ર છીનવી લેશે. એ કોઈ પણ પ્રવૃત્તિ દ્વારા હોઈ શકે છે, કપટ દ્વારા છે, યુદ્ધ દ્વારા છે, કોઈ પણ રીતે છે એ લઈ લેવાની જે પણ છે બીક છે, ભય છે, એના કારણોસર છે એને છે ત્યાં પૂતળા સરકારની સ્થાપના કરી દીધી. અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને છે પોતાના વહીવટ હેઠળ પશ્ચિમ જર્મનીના છે પ્રદેશોનું એકીકરણ કરી ફેડરલ રિપબ્લિક ઓફ ઇસ્ટ જર્મની છે તરીકે છે નિર્માણ કર્યું. મતલબ આ ત્રણેય ભેગા થઈને છે એક નવા રાષ્ટ્રની કેમ ઉદ્ભવ કર્યો એવી રીતના તેનું નિર્માણ કર્યું. પશ્ચિમ જર્મનીના 3 છે એ વિભાગોનું એકીકરણ કરવામાં આવ્યું. તેમ બર્લિનના પણ છે 3 વિભાગોને છે એક કરવામાં આવ્યા. આ પ્રક્રિયાના છે વિરોધ રૂપે છે સોવિયત યુનિયને બર્લિનની નાકાબંધી જાહેર કરી 1948માં, એપ્રિલ 1948માં. પરિણામે પશ્ચિમી દેશો અને સોવિયત યુનિયન વચ્ચે ભારે તણાવ ઊભો થયો. પશ્ચિમી દેશો છે મતલબ આ બધા કયા? અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન અને સોવિયત યુનિયન એટલે કે રશિયા છે. તણાવ ઊભો થયો. આ સમય દરમિયાન પશ્ચિમ બર્લિન અને પૂર્વ બર્લિનને છે જુદી પાડતી છે 42 કિમી લાંબી છે દિવાલ બનાવી આપો. મતલબ જર્મનીને વચ્ચેથી 2 ભાગ કરવામાં આવ્યા કે આ બાજુનો ભાગ છે રશિયાનો એનો રહેશે અને આ બાજુનો ભાગ છે અમેરિકા, ફ્રાન્સ કે બ્રિટનનો રહેશે. 42 કિમી લાંબી છે દિવાલ બનાવવામાં આવી. પૂર્વ બર્લિનમાં રહેતા જર્મનો છે જુલ્મી અને કડકાઈભર્યા વાતાવરણમાંથી છે પશ્ચિમ બર્લિનમાં મુક્ત અને છે એ મોકળાશભર્યા વાતાવરણમાં છે નાસી જવા છે ઉતાવળા બન્યા. મતલબ એ લોકો મોટે ભાગે ક્યાંથી તો કે પ્રમાણની અંદર જોઈએ ને આપણે લોકો તો કે રશિયા બાજુથી અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ કે ત્યાંનું વાતાવરણ છે અલગ હતું, આ બાજુનું વાતાવરણ છે આ બાજુ કડકાઈ ભરેલું. કેમ કે ત્યાં પૂતળા સરકાર અને પોતાને ભય હતી કે આ લોકો કે સરકાર કે અહીંની સત્તા મારી છે અમારા હેઠેથી મતલબ કે અમારા પાસેથી જતી ન રહે, એ કારણોસર એની પર એને પ્રભુત્વ છે એ વધુ પડતું પ્રમાણમાં છે એ જમાવવાનું નક્કી કર્યું. 42 કિમી લાંબી દિવાલ છે બનાવવામાં આવી અને સાથે છે પૂર્વ બર્લિનમાં રહેતા જર્મની છે જુલ્મો અને કડકાઈ ભર્યા છે વાતાવરણમાંથી પશ્ચિમ બર્લિનના છે મુક્ત અને મોકળાશભર્યા વાતાવરણમાં છે નાસી જવા છે ઉતાવળા બન્યા તથા તે વિભાગમાં છે પોતાના કુટુંબીજનો છે સ્નેહીઓ મિત્રો પાસે જે પહોંચી જવાના અસંખ્ય બનાવો બનવા લાગ્યા. લોકો દિવાલ ઠેકીને કે જળમાર્ગે તરીકે છે પશ્ચિમ બર્લિનમાં છે એ જવાના મરણિયા પ્રયાસો કરતા હતા. મૃત્યુને કેમ ન ભેટવું પડે, પણ પૂરેપૂરો એવો પ્રયાસ કરવાનો કે તે લોકો છે પૂર્વમાંથી પશ્ચિમ તરફ જઈ શકે. સાથે કે છે કે પ્રયાસો કર્યા. પૂર્વ જર્મનીની છે એ સામ્યવાદી સરકાર છે નાસી જવાના પ્રયાસ કરતા લોકોને ગોળીથી ઠાર કરવા જેવા છે કુર્તા ભર્યા છે પગલાં છે એ લેતી આમાં ઘણા લોકોએ છે જાન ગુમાવ્યા. ત્યાર પછીના છે શાળા
4 દશકા સમયમાં છે, 4.5 દશકા એટલે 45 વર્ષ થયા. પશ્ચિમ જર્મનીએ છે ખૂબ જ છે વિકાસ કર્યો. તેણે છે આર્થિક અને છે અન્ય ક્ષેત્રોમાં છે સિદ્ધિ પ્રાપ્ત કરી. તે જર્મન ચમત્કાર તરીકે ઓળખાય છે. હવે પશ્ચિમ જર્મની છે ને બેઠું થઈ ગયું. હવે 45 વર્ષમાં જર્મની જે આખું કંગાળ થઈ ગયું હતું, પાયમાલ થઈ ગયું હતું ને, એ જર્મની પાછું બેઠું થઈ ગયું. જર્મની હતું ને એવું છે ધનવાન, સુખી સંપન્ન થઈ ગયું. 4.5 દાયકા એટલે કે 45 વર્ષ થાય. 1990 સુધીના જે સમયમાં છે આંતરરાષ્ટ્રીય છે રાજકારણમાં છે મહત્ત્વના અને દૂરોગામી પરિવર્તનો આવ્યા, જેના કારણે ઠંડા યુદ્ધના છે પ્રભાવ મંદ પડતા ગયા. સામ્યવાદી છે યુરોપના પૂર્વ દેશો અને પશ્ચિમ યુરોપના છે લોકશાહી તંત્રો ધરાવતા દેશો વચ્ચેનું અંતર ઘટવા લાગ્યું. તેમની વચ્ચે છે અવરોધો છે સમૂહ લોખંડી આવરણ છે અદૃશ્ય થવા લાગ્યું. પરિણામે સોવિયત સંઘનું વિઘટન થયું. તેની ચર્ચા હવે પછી કરીશું કે પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની વચ્ચે છે કડવાશ ઊભી થાય તેવા કોઈ મુદ્દાઓ રહ્યા જ નહોતા. આથી બંને છે વચ્ચે છે એ વાટોઘાટો થઈ. પરિણામે છે બંને જર્મનીનું એકીકરણ થયું. મતલબ પૂર્વ પશ્ચિમ જર્મનીનું એકીકરણ 3 ઓક્ટોબર 1990ના રોજ થયું. જે વચ્ચે 42 કિલોમીટરની જે દિવાલ બનાવવામાં આવી હતી ને એને તોડી કાઢવામાં આવી, તોડી પાડી દેવામાં આવી. કે ભાઈ કે જે આપણે લોકોએ એક આ પ્રમાણમાં દિવાલ ઊભી કરેલી હતી કે પશ્ચિમની અંદર છે રહેલો વ્યક્તિ છે પૂર્વમાં ન જઈ શકે, પૂર્વમાં રહેલો વ્યક્તિ છે પશ્ચિમમાં ન આવી શકે. આવી જે છે એક દિવાલ ઊભી કરવામાં આવેલી એ છે એને તોડી કાઢવામાં આવી 3 ઓક્ટોબર 1990ના દિવસે. તે દિવસને છે બર્લિનની દિવાલ કે જે જર્મન પ્રજાના છે દુઃખ, વિયોગ, સંતાપ અને કરુણા અને ક્રૂરતાભર્યા છે જોર જુલમના પ્રતીક રૂપે છે હતી. તે હર્ષ અને ઉલ્લાસથી લોકોએ તોડી નાખી અને જર્મન લોકોએ છે દિલથી પોતાનો છે એ આનંદ વ્યક્ત કર્યો. સંયુક્ત બનેલા જર્મનીએ છે 1990 પછીના દશકામાં ખૂબ જ ઝડપી પ્રગતિ સાધી છે. રાજકીય, આર્થિક, વેપાર વાણિજ્ય, સામાજિક વગેરે ક્ષેત્રે પ્રગતિ સાધી. તે યુરોપનું છે એ સંપન્ન રાષ્ટ્ર બન્યું છે. મતલબ જર્મની અત્યારે પણ છે સુખી, સમૃદ્ધ અને સૌથી ઝડપી છે એ પ્રગતિ કરનારું રાષ્ટ્ર તરીકે પણ છે એ ઓળખાય છે. તો આપણે જે આ ટોપિક જોયો છે ને એ જોયો છે જર્મનીનું છે એકીકરણ છે, વિભાજન અને એકીકરણ છે કેવી રીતે થયું છે તેની આપણે છે કે જર્મનીના ભાગલાને ત્યારબાદ છે જર્મનીનું એકીકરણ છે. 45 વર્ષ બાદ છે એનું એકીકરણ થયું. હવે પછીનો ટોપિક છે સોવિયત રશિયાનું વિઘટન છે. સોવિયત રશિયા છે નું વિઘટન કઈ રીતે થયું? તો કે 20મી સદીના છેલ્લા દાયકા દરમિયાન છે. સોવિયત છે મતલબ 1900ની સાલ કહેવાય. 20મી સદી, 21મી સદી ને એટલે તમે જો 2000ની સાલ આવે, 20મી સદી હોય ને એટલે 1900ની સાલ હોય. હંમેશા સદી કરતાં સાલ છે ને 100 વર્ષ પાછળ ચાલે. તો 20મી સદીના છેલ્લા દાયકામાં એટલે 1990 પછીની વાત થાય. 20મી સદીના છેલ્લા દાયકામાં મતલબ 1990 પછીની વાત છે. દરમિયાન સોવિયત યુનિયનના પ્રમુખ છે ગોર્બચોવની છે ઉદારમતવાદી નીતિને કારણે છે સોવિયત યુનિયનની વિચારસરણીમાં આવેલા પરિવર્તનથી છે સોવિયત યુનિયન રશિયાનું વિભાજન થયું. ઉદારમતીવાદી એટલે કોઈ સરળ સ્વભાવનો વ્યક્તિ, બધાની વાતને સમજવી, યોગ્ય નિર્ણય લેવો, તો એને આપણે લોકો કહી શકીએ છીએ ઉદારમતવાદીવાળો વ્યક્તિ છે. સોવિયત યુનિયનનું છે શાંતિપૂર્ણ છે વિઘટન અને વિશ્વ રાજકારણની શકવર્તી ઘટના છે ગણાવી શકાય છે કે મિકલાઈ ગોર્બચોવ સામ્યવાદી પક્ષના છે નવા મહામંત્રી તરીકે સત્તા સ્થાને આવ્યા. 11 માર્ચ 1985માં છે તે ઉદારમતવાદી છે વલણ ધરાવતા હતા. રશિયાએ છે વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ જ સારી પ્રગતિ કરેલી. તે અમેરિકા જેવી મહાસત્તાઓ સામે છે એ શક્તિ ધરાવતું હતું. કેમ કે રશિયા સમૃદ્ધ તો પહેલેથી હતું, તેવું નહોતું કે સમૃદ્ધ નહોતું, કેમ કે તે પણ મહાસત્તાની દાવેદારીમાં બીજા નંબર પર હતું. ગોર્બચોવની છે ગ્લાસનોસ્ત એટલે કે ખુલ્લાપણું અને છે પેરેસ્ટ્રોઇકા એટલે કે આર્થિક અને સામાજિક સુધારણાની નીતિઓને કારણે છે સોવિયતે છે સમાજવાદી પ્રજાસત્તાક સંઘની છે સ્વાતંત્ર્ય મેળવવાની ઉત્કંઠા છે જાગૃત. સોવિયતે સંઘના છે ઘટક રાજ્યોમાં એક પછી એક સ્વતંત્ર બન્યાની ઘોષણા કરવા લાગ્યા. તે માટેની પ્રક્રિયા શરૂ થઈ. મતલબ ધીમે ધીમે બધા રાજ્યો છે એને સ્વતંત્ર ઘોષિત કર્યા કે તમે પોતાની મેળે પોતાના રાજ્યનો કે રાષ્ટ્રનો વિકાસ કરી શકો છો. આ પ્રક્રિયા શરૂ થઈ. ધીરે ધીરે સોવિયત યુનિયનના વહીવટી તંત્ર પર છે એ સામ્યવાદી પક્ષ
અમલદારશાહી અને છે લાલ સેના એટલે કે રેડ આર્મીની છે પકડ ઢીલી પડવા લાગી. આપણે જોયું ને કે રેડ આર્મી છે સોવિયત યુનિયને છે કે જે પોતાનો હક જમાવ્યો હતો એ ધીમે ધીમે છે ને ઓસરતો ગયો કે ઘટતો ગયો. આવી રીતે છે ધીમે ધીમે બધા જ રાષ્ટ્રો છે જ્યારે એને સ્વતંત્ર કરવા લાગ્યા પોતાની નીચે રહેલા જે પણ છે એ રાષ્ટ્રો છે એને સ્વતંત્ર કરવામાં આવ્યા, જેથી છે ધીમે ધીમે પોતાની પકડ ઢીલી પડતા છે સોવિયત રશિયાની નીચે રહેલા રાષ્ટ્રો છે એ સ્વતંત્ર થતાં એનું વિઘટન થતું આપણને જોવા મળ્યું છે. સોવિયત યુનિયનના છે વિભાજનની પ્રક્રિયા શરૂ થઈ 1990. છેવટે દેશના કુલ 15 રાજ્યોમાંથી 14 રાજ્યો સ્વતંત્ર થતાં વિઘટનની પ્રક્રિયા છે એ પૂરી થઈ ડિસેમ્બર 1991ની અંદર છે. મતલબ આ છેલ્લો દાયકો કહેવાય. 90ની સાલ આવી ગઈ ને એટલે છેલ્લો દાયકો કહેવાય. 90થી 2000ની સાલ રહી એ 1900ની સાલનો છેલ્લો દાયકો, મતલબ 20મી સદીનો જે છેલ્લો દાયકો છે એને કહી શકાય કે તે સમયમાં છે સોવિયત યુનિયનનું છે એ વિઘટન થયું. મતલબ કે એની નીચે રહેલા દબાઈને નીચે રહેલા જે પણ રાષ્ટ્રો છે એનો સંપૂર્ણ રીતે છે એ નવો ઉદ્ભવ થયો, એને આઝાદ કરવામાં આવ્યા. આવી રીતે છે એ સોવિયત યુનિયન મતલબ કે સોવિયત રશિયાનું છે આપણને વિઘટન થતું પણ જોવા મળે છે. તો આપણે જોયું કે પહેલેથી રશિયા છે, અમેરિકા છે, તો ટોપિક પરથી આપણને એટલો તો ખબર કમસે કમ પડવી પડે કે ભાઈ રશિયા અને અમેરિકા છે જે મહાસત્તાની હરોળમાં હતું. ઘણી બધી વખત મહાસત્તાઓ કે કોઈ બે વ્યક્તિઓના વર્ચસ્વ કે કોઈ એક વ્યક્તિ પોતાની મનમાની કરવા માંગતું હોય છે તો એની નીચે ઘણા બધા લોકોએ છે દબાવવું પડતું હોય છે. આના પરથી આપણે શીખવા જેવી બાબત પણ એ છે, એક બોધપાઠ મેળવવા જેવી બાબત કે નોર્મલી વાત કરું તો એવું કહી શકાય કે જ્યારે કોઈ પણ બે વ્યક્તિ કે બે મોટી સત્તાઓ છે એ પોતાનું વર્ચસ્વ જમાવવા માંગતી હોય, પોતાનું કાર્યક્ષેત્ર વધારવા માંગતી હોય ત્યારે એનો ભોગ બીજા એવા નાના મોટા ઘણા લોકો છે ને બનતા હોય છે. આની મોટી અસર રશિયા કે અમેરિકા પર નથી પડી પણ એની સાથે જોડાયેલા કે એની નીચે રહેલા કોઈ પણ રાષ્ટ્રો છે એ રાષ્ટ્રો પર તેની છે ને પ્રગાઢ અસર પડેલી આપણને જોવા મળે છે. ભલે સમય જતાની સાથે બધા જ રાષ્ટ્રો એક પછી એક જેમ 47માં ભારત આઝાદ થયું છે, શ્રીલંકાને છે કોઈ પણ મ્યાનમાર છે 48માં થયું છે, ઇન્ડોનેશિયા 49માં થયું છે, એવી રીતના એક પછી એક બધા જ રાષ્ટ્રો છે પોતાની રીતે છે. એમાં અહીંયા જો કે ભાઈ સોવિયત યુનિયન છે કે ભાઈ સોવિયત રશિયામાંથી પણ છે 15માંથી 14 રાજ્યો છે, મતલબ સોવિયત રશિયા એક વધે છે. બધા જ રાજ્યોનું વિભાજન થઈ ગયું, મતલબ કે સ્વતંત્ર કરી દેવામાં આવ્યા. વિઘટનની પ્રક્રિયા પૂરી થઈ, મતલબ કે બધા જ રાષ્ટ્રને છે સંપૂર્ણ રીતે છે આઝાદ કરી દેવામાં આવ્યા કે દરેક રાષ્ટ્ર પોતાની મેળે છે પોતાનું સ્વતંત્ર જીવન જીવી શકે છે અને કોઈ પણ પોતાના રાષ્ટ્રનો સારો એવો વિકાસ કરી શકે છે. તો આજના લેક્ચરમાં આપણે છે સોવિયત રશિયાનું વિઘટન જોયું છે, એ સિવાય છે જર્મનીના ભાગલા અને એકીકરણ છે જેવી પ્રવૃત્તિઓની છે આપણે ચર્ચા કરેલી છે. બિનજોડાણવાદી ચળવળ છે, આફ્રિકામાં સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદ્ભવ છે. એવી કોઈ પણ છે કે બિનજોડાણવાદની ચળવળ એટલે કે શું છે, આફ્રિકામાં સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદ્ભવ છે કે ભાઈ 40 જેટલા છે નાના મોટા દેશો છે એ 15 વર્ષમાં છે આઝાદીના 15 એટલે 51થી 66ના સમયમાં છે 40 જેટલા નાના મોટા રાષ્ટ્રોએ છે એ પોતાની મેળે છે મતલબ કે એ સ્વતંત્ર પ્રાપ્ત કર્યું. ત્યારબાદ છે બિનજોડાણી ચળવળની અંદર છે આપણે લોકો છે એ મહાસત્તા જૂથમાં કે લશ્કરી જૂથોમાં નહીં જોડાઈને છે એ પોતાની રીતે સ્વતંત્ર રહીને છે પોતાના દેશનો છે એ વિકાસ નિશ્ચિત કર્યો. આવી રીતે આપણને છે જોવા મળે છે કે બિનજોડાણી ચળવળના કારણોસર છે ઘણા બધા દેશોએ જે પોતાનું સ્વતંત્ર છે અસ્તિત્વ છે એ ઊભું કર્યું છે. જર્મનીના ભાગલાને એકીકરણ છે. જર્મનીના બે ભાગલા પડે છે, પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની છે કે જેમાં પૂર્વ જર્મની પર છે એનો એટલો બધો ખાસ વિકાસ નહોતો, પરંતુ જે પશ્ચિમ જર્મની છે એનો સારો એવો વિકાસ પણ થયેલો જોવા મળે છે. જ્યારે તે બંનેના જે ભાગ પડે છે તે સમયે બંનેની વચ્ચે છે 42 કિમીની દિવાલ બનાવવામાં આવી હતી, જેને 4.5 દાયકા પછી એટલે કે 45 વર્ષ પછી જ્યારે એનું વિઘટન થાય છે કે જ્યારે આ મુદ્દો છે બંને એક થાય છે, પૂર્વ અને પશ્ચિમ જર્મનીને જ્યારે એક કરવામાં આવે છે ત્યારે દિવાલને છે હર્ષ ઉત્સાહથી તોડવામાં આવે છે અને પાછું હતું ને એવું ને એવું પૂર્વ કે પશ્ચિમ જર્મની નહીં માત્ર જર્મની તરીકે ઉદ્ભવે છે. અને ત્યાર પછીના 10 જ વર્ષ એક દાયકામાં છે કે 10 જ વર્ષની અંદર છે એને સારી એવી છે એ પ્રગતિ સાધી છે કે પછીના દસકો એટલે કે 10 વર્ષમાં છે એ ખૂબ જ સારી પ્રગતિ મેળવી અને છે એક નવા રાષ્ટ્ર તરીકે ખુદનો છે એક ઉદ્ભવ કર્યો છે જે પણ આપણને જોવા
મળે છે. સોવિયત રશિયાનું પણ છે ધીમે ધીમે કરતાં છે વિઘટન થાય છે. આવી રીતે છે આપણા કોઈ પણ ટોપિકોની અંદર છે રશિયા હોય, જર્મની હોય, બિનજોડાણવાદની નીતિ હોય, ઠંડુ યુદ્ધ છે, આવા ઘટનાઓ બનાવો આપણા સમાજની અંદર પહેલાં બન્યા છે. અને આ બધું એક પ્રકારનો આમ જોઈએ તો ઇતિહાસ જ કહી શકાય કે જેને આપણે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ કે શું બન્યું હશે, શું થયું હશે. આવી રીતના આપણને એનો સમજણ મળે છે. હવે પછીના લેક્ચરની અંદર આપણે લોકો છે એ અભ્યાસ મેળવજો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જે ભારતનું પ્રદાન શું રહેલું છે જેની માહિતી આપણે હવેના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે મેળવવાની છે.